બીજા ભાગમાં બીજો શેડો વધ્યો કટઆઉટ નો બીજા શેડો બીજા ભાગમાં હા હોર્ન ના બે થઈ જાય વાયર તો નથી ડાયરેક્ટ તમને શેડો બતાવી મારીને બતાવું બરોબર હા અને પછી ફરીને વગાડજો પાછો બરોબર ફરીને વગાડીશું જો આ શેડો દીધો બરોબર હા લો હવે સાવી તો ચાલુ કર્યો ન વાગ્યો ચાલુ છે ના ના ચાલુ છે હા વાગ્યો હો ભાઈ ભાઈ વાગે હો ભાઈ ચાલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવી ગયા છીએ જે આ છે ટુ વ્હીલ અને ટુ વ્હીલ ની અંદર આપણે આઈસરમાં જે હોર્ન વાગે ને લક્ઝરીમાં આઈસરમાં ખટારામાં જે હોર્ન વાગે ને એવું આપણે એક ભાઈએ જુગાડ કરીને ટુ વ્હીલ ની અંદર વગાડે છે મિત્રો આમ જો કેટલા બધા આ બધા ભેગા થઈ ગયા છે આ વાગશે વાગેલા હેલા ભાઈ આ વગાડીને બતાવો છો ને તું વગાડીને બતાવે પણ આ બધા એમ કે નો વાગે એમ વાગે હું નો વાગે અને મિત્રો વિડીયો ની અંદર બન્યા રહેજો આ ભાઈ એમ કે છે વાગે જો આ બધું ટુ વ્હીલ છે અને લક્ઝરી નો હોર્ન ટુ વ્હીલ માં વાગે એમ અને એનો હોર્ન નહીં હોર્ન તો ટુ વ્હીલ નો વાગે આમાં હા એમ હોર્ન લક્ઝરી વાગે અને નો વાગે એલા એવા કોઈ દી હાવ ગોળીઓ ભાવમાં એમ બતાવું ને તમને મિત્રો હાવ ગોળીઓ એમને જો આ ભાઈ ગોળીઓ પાય છે પણ હવે વાગે છે કે નહીં વાગતા એ ભાઈ એમ કે છે કે વાગે એટલે એ ભાઈ કરીને બતાવે આપણને વાગે બતાવો ને તમને પછી ક્યાં વાત રહી અને એની અંદર વસ્તુમાં હું જોઈ તમે શીખવાડશો હા બધું શીખવાડું હું ના નો છે આપણે વ્યુઅર ને બધું દેખાડશો તમે લાઈવ કેમ કરો છો હા તે બતાવો હાલો વગાડો તમે પેલા વગાડો હા પેલા વગાડો પછી આપણે જોઈ કેમ થાય હા તો આ મિત્રો અહીંયા સાપ છે આપણે હોર્ન ની સાપ આપેલી છે ટુ વ્હીલ ની અંદર જો અને એ વગાડીને બતાવે જો આ વાયરિંગ કરે છે તો વિડીયો ની અંદર બન્યા રહેજો વાયરિંગ કરે છે વાયર નો કટકો મંગાવે છે જો વાયર બાયર લીધો ને હવે આ બધું કરે છે પછી તમને આમ બધું બતાવશું ક્યાંથી ક્યાં એને કર્યું છે અને કેમ કર્યું છે તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને આ લાઈવ તમે જોઈ શકો છો આ બધા કેટલા ભેગા થયા છે જોવા માટે વાગે છે કે નથી વાગતો વાગે અને હા એમ કે છે વાગે પણ મને તો ખોટું લાગે છે હો વાગે ભાઈ વાગે જો અહીંયા બધું આ વાયરિંગ કર્યું છે અહીંયા આપણે આ બેટરી કાઢી નાખી છે અને આનો આ વન ભાગ છે આનો આ વન ટુ વ્હીલ નો વન વગાડવાનો આ ટુ વ્હીલ નો વન માં પછી ઓલો લક્ઝરી નો હોર્ન નો અવાજ નીકળે આઈસર વન વાગે આ તો મને તો યાર નથી લાગતું વાગે હો તું આઈસર નો વન તો જો અહીંયા મોરામાં બધે વાયરિંગ કરવા મળ્યા છે ભાઈ ફટાફટ હા છોકરા એમ જો પણ છોકરા એમ કે છે કે બાપા વાગે એમ જો છોકરા વાગે ને ભાવ આ છોકરાને પૂછો મારા છોકરાને પૂછો એને ખબર છે વગાડ્યો છોકરાઓને ખબર છે હે તરુણ વાગે પૂછો વાગે ને ભાવ હે તરુણ વાગે છે ને હા એટલે આ બધા જો કેટલા જ બધા જોવા બે ગયા છે મિત્રો આમ જો આ બધા જોવા આવ્યા છે ને આ ભાઈ કાકા આવું બધું રિપેરિંગ કરે છે વાર કેટલીક લાગશે હવે હે પણ તમારે પેલા થોડુંક વગાડીને બતાવી દીધું હોત તો ફટાફટ બધું પછી આપણે બધું બતાવવાનું ક્યાં વાયરિંગ કરવાનું એ તો કરો હા વાયરિંગ બસ એમ બતાવી દો ને તો આપણે વ્યુઅરોને ખબર પડી જાય અને શીખવા માટે તમને મિત્રો વિડીયોની અંદર બને રહીજો તમને બધું શીખવાડશે ક્યાંથી ક્યાં શેડા દેવાના કઈ રીતનું વાયરિંગ કરવાનું અને હું વસ્તુની જરૂર પડે તો આપણે લાઈવ જોઈએ છીએ કે વાગે છે કે નથી વાગતો વાયરિંગ થઈ જાય એટલે પેલા કહેજો કે હવે વગાડો બરોબર તો હાલો મિત્રો જો અત્યારે વાયરિંગ થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે હોર્નને શેડવા દે છે વાગે છે કે નથી વાગતો જોઈએ છીએ પણ આપણે તો હકીકત નથી લાગતું કે વાગશે જ તે હા હા વાગ્યો હા એલા વાગ્યો ને એલા વાગ્યો તો મિત્રો હવે તમે જોવા માટે તમે જો બધું પેલા કાઢી નાખો ભાઈ આ બધું કાઢી નાખો પેલા હું વસ્તુ જોઈને બધું કયો ને ક્યાં ક્યાં શેડા દેવાના અને ફરીને પાછો વગાડો બધા શેડા દે આમ લાઈવ બતાવો બધે પેલા બધું તમ તારે કયા વીખી નાખો તમ તારે આમ ફરીને આપણે શેડા બધા દો અને મિત્રો તમે પણ જોયું ને કે વાગ્યો હોન અને આપણે પેલા તો આપણે માનતા નતા કે ન વાગે પણ વાગ્યો ખરો મિત્રો અને તમે હમણાં જોવો લાઈવ તમને હું વસ્તુની જરૂર પડે છે એ બધું તમને દેખાડશે કે હું વસ્તુ એને યુઝ કર્યું છે અને દેશી બધું નોર્મલી આપણે ઘરે મળી જાય બધું એવું જ છે બધું ચાલો ભાઈ દેખાડો કે હું વસ્તુની પેલા એ બતાવો કે હું વસ્તુની જરૂર છે ભાઈ ગાડી પેલા તો ગાડી જોઈ હા પેલા ગાડી ગાડીમાં બેટરી જોઈ હા બેટરી જોઈ હોર્ન જોઈ બરોબર અને પછી આપણે કટઆઉટ જોઈ આ કટઆઉટ ગમે હોર્ન ના કટઆઉટ આવે ને ગમે હોર્ન નું કટઆઉટ ગમે હોર્ન ના કટઆઉટ જોઈ અને બીજું પછી આ એક પંખાનું કેપેસિટર હા કેપેસિટર બળી ગયેલું હોય તો હાલે હા બધું બસ એટલું જોઈ બંને ડીમ હોય તો હાલશે તમને હાવ બળી ગયેલું ન હાલે પાછું હા બરોબર હવે વાયરિંગ કરીને બતાવો
હાલો મિત્રો તમે જો કેટલી કેટલી વસ્તુ જોઈ એ બધું તો તમને કહી દીધું, પણ હવે ફટાફટ ક્યાં વાયર શેડા દેશે ને? મેન પાવર નો વાયર છે હા મેન પાવર ક્યાં દેવાનો? હાલો મેન બેટરીમાં જ દેવાનો. બેટરીમાં. હાલો મિત્રો હજી એક ફેરું તમને જો આ ફરીને બધું લાઈવ બધું ફિટ કરીને તમને બતાવશે કે હજી વાગે છે એમ. તો હાલો મિત્રો જો તમે હજી તમે જો આમ જો આ ત્રણ શેડા આમાં ભેગા આ દેવાના. ત્રણે શેડા ભેગા દઈ દેવાના. તમે જોઈ લો આ એક કેપેસિટર નો એક કેપેસિટર અને એક આપણે કટઆઉટ નો અને એક એમાંથી કાઢ્યો શેડો. એમાં છેડો કાઢે એ મેન હા પાવરમાં એ મેન પાવર માં દેવાનો. હાલો મેન પાવર માં દઈ દીધા પછી એક મિનિટ પહેલા છેડો તો દેવો જો ભાઈ, ઉતાવળ કરો માં. ધીરજ રાખો. હા મિત્રો નિરાતે જોજો તો જરૂર વાગશે તમ તારે. નિરાતે પણ તમે જોહો ને તો તમને પછી કાંઈક ભૂલી જાઓ ને પછી અમને એમ કહેવો કે વાગ્યો નહીં. એમ કમેન્ટ ની અંદર લખજો. તમારે વાગી જાય હોય ને તો કમેન્ટ માં લખજો. આ એક જ આ કેપેસિટર નો છેડો અને આમ જો આ બધાય ના પાડતા હતા પણ બધા હા પાડવા મળે કે વાગ્યો હો ભાઈ, વાગ્યો ને અક્ષુભાઈ? સમજો ભાઈ. હા છોક એક હોરન નો છેડો કેપેસિટર આપણે અહીંયા આપણે શીખવામાં ધ્યાન રાખ્યું. એક હોર્ન કેપેસિટર આરે દેવાનો. એક હોર્ન નો કેપેસિટર હારે દઈ દેવાનો બરોબર. હોર્ન નો છેડો કેપેસિટર ને હારે દઈ દેવાનો મેન છેડો. એવા ત્રણ છેડા ને ભેગા થઈ ગયા મિત્રો, એ ધ્યાન રાખજો. જો આમ પછી આ કાળો વાયર છે એ મોરાની અંદર પાવર આવે અર્થિંગ માં. અર્થિંગમાં. હા એ અર્થિંગ માં દઈ દેવાનો. કાળો જે આપે કેપેસિટર ની અંદર 4 છેડા આવે જે આપણે કટઆઉટ ની અંદર, એમાં કાળો છેડો દઈ દેવાનો. કાળો છેડો અર્થિંગમાં દેવાનો. હા અર્થિંગ માં દઈ દેવાનો. હાલો હવે ક્યાં પહોંચ્યું ભાઈ? હા ને અર્થિંગમાં છેડો દેવાનો. હા, બસ અર્થિંગ માં જોઈએ છેડો અર્થિંગ માં દઈ દીધો. બસ એટલું જ કરવાનું. એટલામાં વન વાગી ગયો. વાહ ઓલો કેટલો ખર્ચો કરવો પડે ઓલા વન માં. આમાં હોરન ના છેડા જે છે ને હા આ કેપેસિટર કટઆઉટ માં હા એક હોરન માં બીજા ભાગમાં દેવાનો. હા બીજા ભાગમાં બીજો છેડો વધ્યો કટઆઉટ નો બીજા છેડો બીજા ભાગમાં. હા વન ના બે થઈ જાય. વાયર તો નથી ડાયરેક્ટ તમને છેડો બતાવી મારીને બતાવું બરોબર. હા અને પછી ફરીને વગાડજો પાછો બરોબર. ફરીને વગાડીશું. જો આ છેડો દીધો બરોબર. હા લો હવે સાવી તો ચાલુ કર્યો ન વાગ્યો. ચાલુ છે. ના ના ચાલુ ચાલુ છે. જો હા વાગ્યો હવે વાગ્યો ભાઈ વાગે વાગે ને વાગે હો ભાઈ. તો હાલો મિત્રો જો આ બધું તમને લાઈવ બતાવ્યું કે કેવી રીતનો હોર્ન વાગે છે. આપણે ખટારાનો જે હોર્ન વાગે ને લક્ઝરીમાં ખટારામાં આઈસરમાં બધા મોટા વાહનમાં વાગે, નાના ટુ વ્હીલના હોર્નની અંદર એ અવાજ વાગ્યો એમ. અને તમે લાઈવ જોયું તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આવા નવા અમે ટોપિક ગમે લઈને આવશું ને તમને બતાવશું મિત્રો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. મળીશું બીજા વિડીયોમાં. તબ તક લીએ બાય બાય.